નમસ્કાર, હું છું રમેશ માણકી અને આપ જોઈ રહ્યા છો બનાસ ફર્નિચર. બનાસ ફર્નિચરમાં તમારું સ્વાગત છે. આજે હું પાલનપુરથી મોડાસા તરફ જઈ રહ્યો છું. મોડાસા મારું પ્રોજેક્ટ ચાલુ છે અને મોસ્ટલી પૂરું થઈ ગયું છે અને એના રિગાર્ડિંગ અમે ત્યાં આજ પૂરું જ તમને આ બ્લોગમાં બતાવશું કઈ રીતના અમે કામ કર્યું છે. આ હિંમતનગર અને મોડાસા વચ્ચેનો વ્યૂ છે. સવારનો બહુ જ સારો એકદમ સફર. આવા દ્રશ્યો હું તમને ક્યારેક ક્યારેક બતાવતો હોઉં છું. આ મોડાસા છે. મોડાસામાં અહીંયા સર્કલ ઉપર અમે આવી ગયા છીએ અને હવે આપણે જવાનું છે જ્યાં પાર્ટી છે અરવિંદભાઈ બારોટ. એ પાર્ટી આફ્રિકા રહે છે. એમના ભાણેજનું કામ કરેલું હતું, એ બી આફ્રિકા રહે છે. ચિંતનભાઈ બારોટ, એમનું બી અમે જ કામ કર્યું હતું, પાયલબેન બારોટનું ને એમના રેફરન્સથી એમને સારું કામ લાગ્યું એટલે અમારો કોન્ટેક કર્યો. બાકી એ લોકોએ બી અહીંયા મોડાસામાં બીજે અવારનવાર દરેકના કામ જોયા હતા, બજેટ બી ઘટાવ્યા હતા, પણ એમને કામ જે રીતના અમારું બનાસનું સારું લાગ્યું એ રીતના આપણે એમનો વિશ્વાસ અને પાર્ટી ઇન્ડિયા બી એકવાર આવી અને બતાવીને જતી રહી હતી કે ભાઈ અમારે આ રીતનું બધું આયોજન છે અને સારું કામ દરેક કરી આપજો. એ રીતનું પાર્ટીના વિશ્વાસ ઉપર આપણે દરેક કામ એક નંબર આપ્યું છે અને અમે ક્યારેય કામમાં બિલકુલ ચલાવતા નથી. સારું વિશ્વાસથી જ સારું કામ આપીએ છીએ. આ છે સ્વાગત 2, જે સ્વામિનારાયણ મંદિર છે મોડાસા તેની બાજુમાં જ છે સ્વાગત 2. આ બિલ્ડરનું બી કામ બહુ સારું છે. આપણે ઓળખતા નથી પણ બહુ જ સારું એમનું કામ છે અને સોસાયટી બી સારી બનાવેલી છે. આ અંદરનો વ્યૂ છે. એન્ટર થતાં જ તમને બિલ્ડરની આ ઓફિસ છે અને સોસાયટીની એકદમ કામગીરી બહુ સારી લાગી મને બી. હું બહુ કામ કરું છું, દરેક સોસાયટીમાં જતો હોઉં છું, પણ આ સ્વાગત 2નું બહુ સારું એક નંબર કામ છે અને એ રીતના બનાસ ફર્નિચર પણ કામ સારું આપ્યું છે. અને તમારા લોકોને બી કરાવવાનું હોય ગુજરાતમાં કંઈ પણ જગ્યાએ તો અમારી બ્રાન્ચો છે પાલનપુર, ગાંધીનગર, અમદાવાદ અને પૂના મહારાષ્ટ્રમાં બી છે. એટલે તમારે જે કોન્ટેક કરવો હોય તો અમારા સોશિયલ મીડિયાથી કોન્ટેક કરજો. ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે. તો અહીંયા હવે હું તમને ઘરથી શરૂઆત કરી દઉં છું કે આપણે કઈ રીતના શું બનાવ્યું છે. તો આ છે લાસ્ટ ગળીમાં એન્ટર થતાં જ અહીંયા લાસ્ટ ઘર છે અને હવે તમને આખા ઘરનો વ્યૂ બતાવી દઈશ કે કઈ રીતના આપણે કર્યું છે. ચલો. નમસ્કાર, હું છું રમેશ માણકી. તમે જોઈ રહ્યા છો બનાસ ફર્નિચર. અત્યારે હું છું મોડાસામાં મારું સ્વાગત 2માં કામ ચાલી રહ્યું છે. અહીંયા આપણે બધું પીવીસીમાં જ ઘર શણગાર કર્યો છે. એન્ટર થતાં જ તમને જોવા મળશે. તો હું તમને આ બતાવી રહ્યો છું લિવિંગ રૂમમાં આપણે જે પીવીસી પેનલથી જ આપણે જે સીલિંગ બનાવેલી છે. ઘણાતર લોકો જીપ્સમમાં બી બનાવતા હોય છે, પણ આપણે પીવીસીમાં બનાવેલું છે સિંગલ કલર અને વુડનમાં. અમે તમે વ્હાઇટ કલરની પ્રોફાઇલ લાઇટ આપો તો બી હંમેશા બહુ સારી લાગતી હોય છે. તો આવો હું તમને બતાવું ટીવી યુનિટ કઈ રીતનું બનાવેલું છે. અને આ છે મારા ભરતભાઈ, જે મારી ટીમ છે, મેન આ કામ કરેલું છે. મારી ટીમમાં મેન કારીગર ભરતભાઈ છે અને એમને આ ઘરને બધું શણગાર આપ્યું છે. આ પાર્ટી છે એ આફ્રિકા રહે છે અને એ લોકો અહીંયા 1 કે 2 વાર વિઝિટ જ્યારે ઇન્ડિયા આવ્યા હતા ત્યારે 1-2 દિવસ કરેલી છે. બાકી એ લોકો પાછા આફ્રિકા જતા રહ્યા હતા. એ રીતના પાછું વિશ્વાસ ઉપર આપણે કામ બી એમને સારું કરી આપેલું છે. તો આ છે ટીવી યુનિટમાં આપણે ડાર્ક કલરનું કલર કોમ્બિનેશન આપણે આપેલું છે. એમાં પીવીસી પેનલ બી આપણે યુઝ કરેલી છે. 2 ડ્રોવર આપેલા છે, સેટઅપ બોક્સ આપેલું છે. અને આગળ હું તમને બતાવું બીજો સ્ટોર રૂમ છે. આ છે મહેશભાઈ બી એમની સાથે કામ કરેલું છે ભરતભાઈ જોડે. આ બંને ભાઈઓ જોડે મળીને આ ઘરનો શણગાર કરેલો છે. તો આવો હું તમને બતાવી દઉં બીજો રૂમ. આ રૂમમાં તમે એન્ટર થતા જ મળશે વોર્ડરોબ, જે ગાડલા કબાટ કહેવાય છે. એ ગાડલા કબાટ અહીંયા બનાવેલું છે. જોડે મંદિર બી આપણે સ્ટોરેજમાં આપેલું છે. પીવીસીમાં તમે ગાડલાનું ગમે એટલી કેપેસિટી છે, વજન મૂકી શકો છો. કોઈ બેન્ડેબલ નહીં થાય, કોઈ પ્રશ્ન નહીં આવે. ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે પીવીસી બેન્ડ થઈ જાય તો બેન્ડ થવાનો કોઈ ચાન્સ નહીં રહે. તમે વજન મૂકી શકો છો. એની કેપેસિટી બી સારી આવશે. અને સામે મંદિર બી આપણે બતાવેલું છે. મંદિર બી એ રીતના મંદિરમાં બી 2 ભાગ આપેલા છે. સ્વામિનારાયણ ભગવાનનું છે અને માતાજીનું બી છે. અને નીચે 2 ટ્રે આપેલી છે, 4 ડ્રોવર આપેલા છે. પીવીસીમાં બી મંદિર સારા બનતા હોય છે. હવે બારે આવશો એટલે તમને સીડી જોવા મળશે. સીડીમાં બી આપણે સિંગલ કલર યુઝ કરેલો છે અને ડ્રોવર દરવાજા આપેલા છે. ડોર સિંગલ 4 ડોર આપેલા છે.
આમાં તમે સ્ટોરેજ કરી શકો છો. એની જોડે જોડે વોશ છે, વોશમાં 2 ડોર આપેલા છે અને કિચન છે. કિચનમાં સિંગલ કલર હંમેશા ઘરમાં છે ને સારો સિંગલ કલર જ લાગતો હોય છે. ઘરનું હૃદય આપણું કિચન હોય છે, તો કિચનમાં હંમેશા સિંગલ કલર લેશો તો બહુ જ મજા આવશે. એ રીતનું અહીંયા કોકરી યુનિટ આપેલું છે, એની ઉપર સ્ટોર માળિયું બી આપેલું છે, ચીમની કવર કરેલી છે. ટેન્ડમ બી આપણે 5 યુઝ કર્યા છે, સારી કંપનીના ટેન્ડમ યુઝ કરેલા છે. ટેન્ડમનું આયુષ્ય બી સારું હોય છે. બાકી બધા ડોર ઓપનેબલ કરેલા છે અને બ્લેક પ્રોફાઇલ હેન્ડલ આપણે આમાં યુઝ કરેલા છે. આ છે સર્વિસ પ્લેટફોર્મ, જ્યાં હાઇડ્રોલિક બી આપેલું છે, નીચે સિંગલ ડોર બી આપેલા છે, એનું સ્ટોરેજ માર્યું છે અને બ્લેક આપણે નોબ બી યુઝ કરેલા છે. અને આ છે સ્ટોરનું બી સિંગલ કલર અને વુડન પેનલ આપણે આપેલી છે. હવે હું લઈ જઉં છું બીજું બેડરૂમ છે, સ્લાઇડિંગ આપેલું છે. ત્યાં નીચેનો બેડરૂમ છે, ત્યાં બી આપણે વુડન કલરનો જ યુઝ કરેલો છે. આ બધું પીવીસી બોક્સમાં બનાવેલું છે, અહીંયા કોઈ પથ્થરનો ઉપયોગ નથી થયેલો. તો એ રીતના તમને ડિઝાઇન દરેક બેડરૂમમાં અલગ અલગ જોવા મળશે. અહીંયા 2 ડ્રોવર અંદર આપેલા છે, ત્યાં હેંગિંગ માટે તમે સાડી સૂટ માટે ત્યાં યુઝ કરી શકો છો. બાકી જે રીતે તમે કપડાનો હશે યુઝ એ રીતના આપણે બોક્સ રેગ્યુલર આપેલા છે. આ ડિઝાઇન એકદમ સારી અને સિમ્પલ, બહુ મસ્ત ડિઝાઇન છે, નવી ડિઝાઇન છે. પાર્ટી ને ડિઝાઇનના ઘણા કન્ફ્યુઝન હતા, કલરના કન્ફ્યુઝન હતા, પણ મારા ભરતભાઈએ સારી રીતના એ ઘરને શણગાર આપ્યો છે. આ બાજુ બી સેમ ડિઝાઇન જ છે, 2 ડ્રોવર આપેલા છે અને બોક્સમાં છે. એની જોડે જોડે આપણે ડ્રેસિંગ આપેલું છે, ડ્રેસિંગનું સ્ટોરેજ અંદર આપેલું છે, જે રીતના તમારે યુઝ કરી શકો છો. નીચે બી 2 ડ્રોવર આપેલા છે, એનું સ્ટોર માળિયું બી આપણે સિંગલ વુડન કલરમાં આપેલું છે. હવે હું તમને ઉપરના માળે લઈ જઈશ, આવતારો મારી સાથે. અહીંથી બહાર નીકળતા જ આપણે ઉપરનો માળ છે, ઉપર 2 બેડરૂમ છે. 2 બેડરૂમમાં 2 સ્લાઇડિંગ વોર્ડરોબ છે. આ એન્ટર થતા જ માસ્ટર બેડરૂમ છે અહીંયા. હવે અહીંયા બી આપણે સ્લાઇડિંગ આપેલું છે. અહીં ઉપર 2 વોલડ્રોપની ડિઝાઇન બી સેમ છે, અંદરનું ટેક્સચર બી સેમ છે. જે 3 ટ્રોલી આપેલી છે પીવીસીમાં, જે તમે સારી રીતના આનો ઉપયોગ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને અહીં હેંગિંગ છે અને પીવીસીમાં વજનની કેપેસિટી બી બહુ સારી આવે છે, તમે આરામથી બેસી શકો છો, કોઈ પ્રશ્ન આવશે નહીં. અને વુડન અને ડાર્ક કલરનું કોમ્બિનેશન આપેલું છે. પાર્ટી કલર ઘણા બધા પ્રશ્નો કર્યા હતા કે અમને માર્બલ ગમે છે, પણ માર્બલ કરતા આ વુડન ડાર્ક કલર સારા લાગતા હોય છે. જોડે જોડે આ બાજુ આપણે ડ્રેસિંગ બી આપેલું છે, 2 ડ્રોવર સાથે કન્સીલ હેન્ડલ આપેલું છે, જે સ્ટોરેજ બી આપેલું છે. જોડે જોડે અહીંયા સ્ટડીનું બી આપેલું છે. બુક્સ માટે ઓપન સેલ્ફ આપેલા છે અને એક બોક્સ સ્ટોર માટે આપેલું છે. 2 ડ્રોવર આપેલા છે. પીવીસી પેનલ બી અહીંયા આપણે યુઝ કરી છે, બહુ સારી અને સિમ્પલ લાગતી હોય છે. અને પીવીસી હંમેશા બહુ સારું આવે છે, તમે એની જોડે ઉપરથી બેસી શકો છો, કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. કેપેસિટી બહુ સારી આવે છે અને હંમેશા પીવીસી બહુ જ મટીરિયલ સારું આવતું હોય છે. તમે બી યુઝ કરાવજો. જ્યાંથી તમે વિડીયો જોઈ રહ્યા હો તો કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. બાકી કામ તમને અમે સારું આપતા હોઈએ છીએ. આ બીજો બેડરૂમ છે ઉપર, એ બેડરૂમમાં ડિઝાઇન સેમ જ છે. બ્લેક કન્સીલ આપણે યુઝ કરેલા છે એના હેન્ડલ, અને અંદર એક આ બાજુ મોટો ડ્રોવર આપેલો છે. આ બાજુ 3 ટ્રોલી મોટી આપેલી છે. એક લોકર બી આપેલું છે, જે તમે બી કરાવી શકો છો. લોકર તમારે કઈ મૂકવું હોય તો લોક બી થઈ શકે છે. 3 મોટી ટ્રોલી છે. અહીંયા ઉપર હેંગિંગ છે, ઉપર સ્ટોરેજ છે અને અહીંયા એમનું બેડ આવશે. બેડ એ લોકો ક્યારે ઇન્ડિયા આવશે તારે લાવશે, હજુ સુધી કોઈ ફિક્સ નથી ક્યારે એમને બેડ લાવો. અહીંયા બેસવા માથે બેઠક આપેલી છે, જે આરામથી તમે બેસી શકો છો અહીંયા. અને અહીંયા સામે બેડ આવશે, અહીંયા ઉપર એમને ગાદિયું કવર થશે. આ ઘરનું મોસ્ટલી ફર્નિચર અમે બધું પતાવી દીધું છે, પણ કલર કોમ્બિનેશન અમે સારું એમને આપ્યું હતું. હવે એમના ઘરનું કલર બાકી છે, લાઇટિંગ બાકી છે, એ રીતના નાના મોટા કામો બાકી છે. પાર્ટી આફ્રિકા છે, પણ કામ આપણે બહુ સારું દિલથી આપ્યું છે. મટીરિયલમાં હવે કોઈ કંજુસાઈ કરતા નથી, સારું યુઝ કરતા હોઈએ છીએ. અને તમારે બી અમારી સાથે જોડાવવું હોય તો બનાસ ફર્નિચરનો કોન્ટેક્ટ કરજો. જ્યાંથી તમે વિડીયો જોઈ રહ્યા હોય અમારા ઇન્સ્ટાગ્રામ પર જજો. ઇન્સ્ટાગ્રામ ઉપર અમે રેગ્યુલર અપડેટ આપતા હોઈએ છીએ. ફેસબુક છે, વોટ્સઅપ છે,
એ રીતના તમે જોતા રહેજો અને સાથ સહકાર આપવા બદલ બનાસ ફર્નિચરને તમારો ખૂબ ખૂબ આભાર.